હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી જોમ કિચન. આજે આપણે જે પૂજામાં વપરાતું નાળિયેર હોય, શ્રીફળ હોય, એનાથી આઈસ્ક્રીમ બનાવવાના છીએ, જે એકદમ બજાર જેવો જ અને બજારથી પણ સારો બનશે. અને ના તો આપણે એમાં કોઈ મિલ્ક પાવડરનો યુઝ કરવાના, ના તો કન્ડેન્સ મિલ્કનો યુઝ કરવાના, તો પણ આપણો આઈસ્ક્રીમ એકદમ બહાર જેવો જ બનશે. તો રેસીપી તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરી લઈએ. એના માટે આપણે જે પૂજામાં વપરાતું શ્રીફળ હોય એ લીધું છે. એને આપણે ઉપરથી આ રીતે ચોટીનો ભાગ હોય એને અલગ કરી લેવાનો છે, અને એની આઈઝ હોય એમાંથી આપણે પાણીને અલગ કરી લઈશું. આપણે બધું જ પાણી અલગ કરી લીધું છે. એને આપણે એક સ્ટેનરની મદદથી ગાળી લઈશું, જેથી એની અંદર કચરો અથવા તો રેસા હોય તો એ અલગ થઈ જાય. હવે આપણે શ્રીફળને ફોડી લેવાનું છે, અને અંદરથી પ્રસાદીનો ભાગ હોય એને આપણે અલગ કરી લઈશું. હવે આપણે જે સફેદ પાર્ટ હોય એનાથી આઈસ્ક્રીમ બનાવવાના છીએ, તો આપણે ઉપરનો જે બ્રાઉન પાર્ટ છે એને આ રીતે આપણે હટાવી દેવાનો છે. હવે આપણે એક બાઉલમાં પાણી લઈશું, અને આ પ્રસાદીને આપણે એમાં એડ કરતા જઈશું, અને આપણે સરસ રીતે વોશ કરી લેવાની છે, જેથી એમાં રેસા કે કચરો હોય તો એ અલગ થઈ જાય. અને હવે આપણે આ રીતે એને નાના નાના પીસમાં કટ કરી લઈશું, જેથી આપણને મિક્સર જારમાં એની પેસ્ટ બનાવવામાં સરળતા રહે. હવે આપણે બધા જ ટુકડાને એકી સાથે મિક્સર જારમાં એડ કરી દેવાના છે, અને જે શ્રીફળનું પાણી આપણે સાઈડ પર રાખ્યું હતું એ એમાં એડ કરી દઈશું, અને એકદમ આવી સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. જો પાણી તમારાથી ઓછું થાય તો તમે એમાં દૂધનો યુઝ કરી શકો છો, પણ સાદું પાણી બિલકુલ એડ નહીં કરવાનું. થોડું દૂધ એડ કરી અને પેસ્ટ બનાવી લેવાની. હવે આપણે 1 લીટર દૂધ લીધું છે, જે ફૂલ પેટ દૂધ આવે એ જ લેવાનું છે. અને આપણે અડધા કપ જેટલું દૂધને સાઈડમાં લઈ લઈશું, અને બીજા દૂધને આપણે ગરમ કરવા માટે રાખી લીધું છે. હવે આપણે એમાં 1 કપ ખાંડ એડ કરી દઈશું. તમે સાકરનો પણ યુઝ કરી શકો છો. વધારે ગળ્યું ભાવતું હોય તો તમે 1/2 કપ ખાંડનો પણ યુઝ કરી શકો છો. તમારા ટેસ્ટ એકોર્ડિંગ તમે વધારે ઓછું લઈ શકો છો. હવે આપણે દૂધને અડધું થાય ત્યાં સુધી ઉકાળી લેવાનું છે. જ્યારે અડધું થઈ જાય એટલે આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવીશું. જે આપણે સાઈડ પર દૂધ રાખ્યું હતું એમાં 1 ટેબલસ્પૂન જેટલો આપણે કોર્નફ્લોર લેવાનો છે, અને એકદમ મિક્સ કરી અને થોડું થોડું એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. હવે આપણે કન્ટિન્યુઅસલી એને ચલાવતા રહેવાનું છે, જેથી કોર્નફ્લોર નીચે બેસી ના જાય. જો નીચે કોર્નફ્લોર બેસી જશે તો આઈસ્ક્રીમમાં એક બેડ સ્મેલ આવશે, અને ખાવામાં મજા પણ નહીં આવે. એટલે આપણે એને સતત ચલાવતા રહેવાનું છે. લગભગ 5 થી 7 મિનિટમાં જ આપણું દૂધ એકદમ સરસ ઘટ્ટ થઈ જશે. ત્યાં સુધી આપણે એને થવા દઈશું. આપણે આ રીતે ચેક કરી લેવાનું. જો આટલું દૂધ આપણું ઘાટું થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઠંડુ પડ્યા પછી એ હજી પણ થોડું ઘટ્ટ થશે, એટલે આપણે હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું, અને એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એને ઠંડુ થવા દઈશું. વચ્ચે વચ્ચે એને ચલાવતા રહેવાનું, જેથી એની ઉપર મલાઈ ના બની જાય. અને જ્યાં સુધી આપણું દૂધ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે ક્રીમને ફેટી લેવાનું છે. તો એના માટે મેં ખાલી બાઉલ મેં ફ્રીઝરમાં મૂકી દીધું છે 10 થી 15 મિનિટ માટે, અને આ ફ્રેશ ક્રીમને પણ આપણે અડધો કલાક માટે ડીપ ફ્રીજમાં રાખી દીધી હતી, જેથી આપણી મલાઈ જલ્દીથી ફેટાઈ જાય અને એકદમ ફ્લફી બની જાય. જો તમે ઘરની મલાઈ યુઝ કરો છો તો તમારે ફ્રેશ મલાઈ લેવાની છે ઘરની, અને એને પણ આપણે ડીપ ફ્રીજમાં રાખી દેવાની, જેથી એ જલ્દીથી ફેટાઈ જાય. હવે આપણે જે ઠંડુ ફ્રીઝરમાં બાઉલ રાખ્યું હતું એમાં આપણે
ક્રીમને આપણે આ રીતે કાઢી લેવાની છે. અને મારી પાસે ઇલેક્ટ્રિક બીટર છે તો મેં એનાથી ફેટી લીધી છે. જો તમારી પાસે હેન્ડ બીટર હોય તો એનાથી પણ થઈ જાય, પણ થોડી વાર લાગે. એને 5-5 મિનિટ વચ્ચે વચ્ચે ડીપ ફ્રીજમાં રાખતી જવાની અને હેન્ડ બીટરથી કરતા જવાનું, તો એકદમ ઇલેક્ટ્રિક બીટર જેવું જ રિઝલ્ટ મળે છે હેન્ડ બીટરથી પણ. તો આપણે 10 થી 15 મિનિટ પછી જોઈએ તો આપણી ક્રીમ એકદમ સરસ રીતે ફેટાઈ ગઈ છે. હવે આપણે એને સાઈડ પર રાખી દઈશું. હવે આપણે જે દૂધ હતું એ મિક્સર જારમાં એડ કરી દેવાનું છે એકદમ ઠંડુ થઈ જાય એટલે. અને એકવાર ચલાઈ લેવાનું, જેથી કોકોનટ અને દૂધ બંને એકદમ સરસ આ રીતે મિક્સ થઈ જાય. હવે આપણે જે ફેટેલું ક્રીમ છે એમાં એ બધું જ મિક્સર એડ કરી દેવાનું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું. પ્રોપરલી મિક્સ થઈ જાય એટલે આપણે આઈસ્ક્રીમ માટેનું મિશ્રણ રેડી થઈ ગયું છે. એને આપણે ફ્રીજમાં સેટ કરવા માટે રાખી દેવાનું. હવે આપણે આ રીતે એક કન્ટેનરમાં એને ટ્રાન્સફર કરી દઈશું. હવે મેં અહીંયા આ રીતના ગ્લાસ લીધા છે અને કેન્ડીનું મોલ્ડ લીધું છે અને એક આ રીતનો ડબ્બો પણ લીધો છે. આપણે બધામાં આઈસ્ક્રીમને સેટ કરવા માટે રાખી દઈશું. હવે આપણે આ રીતે એને પેક કરી દેવાની છે. ડબ્બાને પણ આ રીતે આપણે બંધ કરી દઈશું અને ગ્લાસને આપણે ફોઇલ પેપરથી આ રીતે પેક કરી લેવાનું છે. 7 થી 8 કલાક માટે આપણે એને ડીપ ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશું. આપણો આઈસ્ક્રીમ એકદમ સેટ થઈને રેડી થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. આપણો આઈસ્ક્રીમ એકદમ બાર જેવો જ બનીને રેડી થયો છે. તમે જોઈ શકો છો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવો છે આપણો આઈસ્ક્રીમ. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે પુદીનાના પાનથી એને ગાર્નિશ કરીશું. તો આપણો એકદમ આઈસ્ક્રીમ રેડી થઈ ગયો છે. હવે આપણે ગ્લાસ વાળો આઈસ્ક્રીમ છે એને પણ અનમોલ્ડ કરીને જોઈ લઈએ. આ રીતે અંદર ચપ્પુ અંદર ઘુસાડી દેવાની અને પછી ધીમેથી એને બહાર કાઢી લેવાનો અને આ રીતે તમે એના પીસ કરીને પણ ખાઈ શકો છો. ખૂબ જ સરસ બને છે ટેસ્ટમાં પણ. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક